હાલો ભોણાએ ધોકો આલ્યો તો જે ધોકાનો તો ઉપયોગ મેં કર્યો પણ મારા ઘેરથી તો મરી જઈ હજીવન તો ના થઈ બરોબર. અમુક ભૂપતભાઈ ની વારો છે પણ કહેવું નહીં મારે ગામમાં કોઈને કહેવું નહીં ભયોને કોઈને વાત કરવી નહીં કેમ કે અમે આ ભોણાએ ધોકો આલ્યો તો સારું ભોણાએ શું કર્યું દગો કર્યો શું કર્યું પણ મારા આ તો મરી જઈ ફરી ધોકાનો ઉપયોગ છો જ નહીં જીવચી થઈ નહીં બરોબર. અમે ભૂપતભાઈ ઘેર જવા દો મને તો જબર ઉપાધિ કરી છે પણ કોઈને કહેવાનું નહીં અમે રોશન તો વળ્યું છે. ભૂપતભાઈ હા રોમ રોમ કેટલા વળ્યા હું તો તમારા પાણા આવ્યો તો ચમ પેલા ભોણાએ ધોકો નતો આલ્યો ઓહો તે તમારી ભાભી જેમ જેમ બોલતી હતી કોમ નથી કરતી હારા હું તો હુબકા ધોકાનો પાસે પડી હતી ભોય અને પાછી હજેવા ન કરી મી તો એવું છે તાણે એક ધોકો જબર કોમ નો ભોણાએ કમ્પ્લીટ આલ્યો રાવતાનો મને યાર તાને હારું લે રાખો તમારો વારો છે ને વારો છે ઓહો હા તાણ હો હા ધોકો તો જાદુ કરી છે ખરો હો મારે એનો કોઈક ઉપયોગ તો કરવો જ પડે લાવ કરું ઉપયોગ હું હાલો ધોકો તો ઉપયોગ પણ લીધો પણ હાલ ધોકો તો હાલ મરી તો જઈ મારી ત્યાંથી પણ અળખાભાઈ મને વાત કરી નહીં બરોબર પણ રણજીભાઈને હું આ ધોકો પોકાડું રણજીભાઈને મારે વાત કરી નહીં પણ હાલ હું રણજીભાઈ પોકાડું ધોકો મને જવા દે રણજીભાઈ પાણા એ વાત કરવી જ નહીં અળખુભાઈ વાત નહીં કરી પણ આપણો કઈ વાત કરી છે રણજીભાઈ હા ભૂપતભાઈ શું કરો હો હા બેઠા છીએ એવું છે જાણ લ્યો તારા ધોકો હા તે કેમ કર્યું હું તો દુકાન ઉપયોગ કર્યો કે હા જે આ તો મારીને હજાર કરે છે એ આ તો આપણે ભોણાઈ જોઈ તું કે ઓહો ગયા તા જે જાદુગરી ધોકો છે બરોબર બરોબર. હું તો કેટલા દાડા વાટ જોઈ રહ્યો છું જે જો તાન તમે તમારે કામ મારે કરો તો ઘણો કામ જા રહ્યો છે ઓહો તમારે જે કામ હોય ને તે હા. ફેવર ફેવર કરજો કમ્પ્લીટ થઈ જશે કે કમ્પ્લીટ થઈ જાય ઓકે છે જાદુગરી છે મારો ભોણા જે વાલે છે ને હા. આમ જાદુગરી આ જાદુ ફટફટ ફેરવી નાખો ને તરત ઉભું હજેવન અને બીજો કોમે થઈ જાય કે બધું કામ થઈ જાય થઈ તાણ આપણે અબલું કે હા. ઓહો હું જઉં જ પાછું હા જો તાણ ઓહો હાર ત્યાં ધોખાઈ તો હાળું બરોબર દાટો આવી નાખી હા માં તો હાળા ધારેલું કોમ તો થયું ના ઉપર હું તો અવળું કઈ મેલ્યું છે હાળું અમુક શું થા મને તો હાલ કોઈને કીધું ના કે આવું છે અરે ના તો બધું હાળ ભળ વળી ગયું માં તો બહેરાન હું તો હાળ મેલ્યું કે બહેરું એ મરી ગયું અને આ તો હજીવન કરતો શાનું થાય તો અમે કશી કોઈને વાત કરવી નહીં અને જેઠાલાલને જઈને હવરાવું હિંમત કરવું પડશે હવે જેઠાલાલ ઘેર જ જવા દો ઘેર જ નહીં શીખા જેઠાલાલ તો હા જેઠાલાલ ઓ તય તો હા ને ઊંઘ્યા છો આ તો હું એટલો ખુશ થઈ ગયો છું ને. હા આપડે ભોણાઈ ધોખવા લેતો છે તે જોર તો માત્ર હવે કેટલો કોમ કહી નાખ્યો છે હું વાત સાચી આમ પૈસે હોભળો કે જો વાત કરો કે યાર હા આ ધોખો તો હવે બહુ આમ કરજો મસ્ત ધોખો છે હો. અરે સમજકારી લાગે છે ને કે? ચમત્કારી એટલા ધારેલો કોમ થઈ જાય છે હું વાત કહો છો ધારેલો કોમ કે ધારણ મારે તો હાથમાં આવ્યો ને હા અને મન ખર પડી જાય ચેવી ધારેલું કોમ થઈ ગયું બોલો બધું થઈ ગયું બધું કોમ ઓમ સોય કોઈ ખોમી જ પૈસે ને ટકે કોમી નહીં ઓહો હો 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 ઢોરોમાં કયો હા. ખેતીવાડીમાં કયો તો તાણે તમારે મને હાલતું જવું પડે હાલ તો ઘરમાં માતું એ નહીં ઓહો તો આને- મને હાલી ઓમ જ કરવું પડે છે ફેવરવા દો પૈસા થોડાવી ને હા તો હાથ ઢગલું થઈ જાય છે ઓહો તાણે તાળું ભણું હારો કે મારે ખાલી 10,000 પડ્યા હતા કે હા. હું ખાલી આમ ફેવર્યા કે હા જે આમ થપ્યો થઈ જાય ઓહો. તો ભાઈ તું મને હાલીને જા અને બીજું તો આપણો કે હા બૈરા બેન લડાઈ થતી હોય ને હા. આ તો એક મિલી ગયો ને હા. તો એ હા તો થોડી વાર માં પાછો હજી વન અને મરી જાય તો ના જાય આ મોટા અરે. કેટલા ઠોક્યા હતા જાવા એ હોતાઈ જાય ખાલી આમ ફેવરું કે હા. એટલે ફટ જીન બેઠ થઈ જાય તો કમાલ યાર હાલીને જ જોતા એ મને આમ એવું લડાઈ ઝઘડા થાય ને હા. તો બ્યાગ ભરીને ઠોકી જ દેજો થઈ જાય હા હા કશો વાંધો નહીં હો ઓવા બીજી તો ચિંતા ના કરતા બીજું તો કોઈ નહીં થાય કે કશું નહીં થાય હા તાન બોલો હો હા હું જઉં તાણ હા તે જો જોઈતી છે આ તો ધોકો છે કે શિકાર જાદુગર તો કોઈ ખબર નહીં પડતી આ દુકાને તો જો કે ચેટલી તો રંગ છે
હાલો મારે ઘરમાં તો હાલે 4 દાડો છે તમારી ઉપડી છે પણ આજ તો કમ્પ્લીટ રહેજે હો. અલે ડોહે ડોહે આ હો ભલતી જમ ને હે બહાર નીકળી છે કોઈ તારે શું કરવું છે એમ કે મને પેલું તો પેલું આ બધું કોમ પડ્યું 4 દાડો થી ઝઘડો હોય રહી તો બીરા આ તો કઈ રહીને નાટક કરે છે. હા અરે ભાઈ ભોય તો પડી જઈશ હો અમે. અલ્યા તો લોહી થઈને આ તો મરી જઈ. આ તો અમે શું કરવાનું? આ પેલો ભાઈ કહેતો હતો રણજીતભાઈ કે 7 વખત વાળીએ તો વળી હાજી થઈ જાય. ના હોય તો વાળવા જાય છે મને તો. હા ઉભી થા ઓજ. આ તો હાવખા મરી જાય. અલ્યા મારા હાથ આ તો મરી જાય ને. અમે શું કર્યો? આ ધોકો રણજીતભાઈ ને કોઈ કીધું ને કશું કીધું નહીં. હાડી મરી જઈ. આ તો આમાં શું કર્યો? હા દગો જઈ ગયા મને તો. આ શકરાભાઈ ને ચાલવું પડે. આમ શકરાભાઈ તો કશું કહેવું નહીં કે મારા ડોહીને આવું થયું છે અબુદુએ. પણ આ ભોણો છેતરી ગયો તો મને ખરો કઈ. અલા શકરાભાઈ આ શકરાભાઈ ને ચાલવું પડે મારે. અલા શકરાભાઈ શું કરે તું? પોયલા કરે છે? લે તાર હું તો હોય આવ્યો તો તારા પાસે પણ હોય તો આવો. જો આ ધોકો ભણાઈ આલ્યો તો કે મારે તો હું લાવ્યો હાલું ઘરમાં તો જોવું તો હું વાત છે. રૂપિયા થઈ ગયા ને બધું હોનું ના ડોહી તો ઠેઠ પગે જે સોટી ઊંચી તો પછી હોનાઈ થઈ જાય. તાને કે આ ધોકો તું એ લે ના આવે તો આનો ઉપયોગ કર. જો જેમ બને એમ તો બૈરો પર વધારે પેલો થાય છે. કરજે તાન તું નાટક. લે હું જાઉં. હા ઠેરણ કરી આવવા જો. મારે તો મરી જઈ આમ વિકાસી ની આ લે પડે. વિકાસજો હા હા આ ધોકો હાલવા આવ્યો. વાત તો કઈ વાત તો મેં હોભળી છે કોક જાદુ કરે છે પૈસા કરે છે કમ્પ્લીટ હવે છેલ્લો મને પકડ્યો. મારા યાદ તો થોડું ઝઘડા જેવું થયું છે કે જોઈ જવું. હા જોઈ જો પૈસા નહીં છે થોડું હા બરોબર બરોબર કે બરોબર. અને તમે તો ઢગલા કરી ગયા પણ હું આવતો હતો એ બાજુ. હા ઢગલા કઈ ને મારા હો બધું જોવું. હા જો આ બધા રૂપિયા વાળા થઈ ગયા છેલ્લો મને ધોકો પોકાડ્યો છે. હું ઢગલો કર્યો એ મારો હે ને 7 વખત હું પેલું કરી દઉં અને પેલું રોચીએ નહીં છે શિખર શું કરે છે મોય રોજ કે હેડ મારા પેલું જાદુ કરું છે પેલા તારા જેઠ તો બધા થઈ ગયા પૈસા વાળા. તું તો મારે બસ મેણી બેહરી જગા રોજ ખીસરું બીસરું કઈ નાખ. હજુ ઊભી નથી જગા. અલા મારા હાના તો લોહી થઈ જાય ને. ભોણો કહેતો તો કી કા 7 વખત પેલું કરીએ જાદુ કરીએ તો હોશ થઈ જાય છે. મને કરવા જઈએ 7 વખત જાદુ થઈ જાય તો હોશ. મારા હાના તો કોઈ હોશ નહીં થશે ને. હું શું કરું? હા કોઈ ખેતી ના જાય મને મારા ભાઈને. મારા જવું પડે જેઠાભાઈ પાહા. આ તો રપત કઈ નાખીને મારા થાળાનું શું કરવાનું? અમે કયું વાતે કરો ને સો જા અડખો ભાઈ મને જવા દે જેઠાભાઈ પાહણ જવા દેજે. જાદુવાળો છે જાદુવાળો ને હું તો મેરી પેલી તો પીધી છે પછી તો મરી જઈ છે. મારે શેમ સીધું કહે મારે મરી જાય ભાઈ. કશું છું જ ના મારે મરી જાય કે હું કોઈ કીધું જ નહીં. તો આ બધા સીત્યા નહીં હેરસી જવું જ પડે જ. તાને પહાણ ભોભાભાઈ પહાણ જઈએ જવું જ પડે. ભૂપતભાઈ ભાઈ તમને ધોકો આલ્યો તો ધોકો તો આલ્યો મને. કે શેમ છું તમારે? તમારે શેમ છું પેલા આમાં તો મરી જઈ ભાઈ. મારે ઓછું છે. અરે તાન તો કેવું ના પડે. અરે ભાઈ મને અલખાભાઈ વાત કરી નહીં પછી હું કા કહું. હું તમને વાત કરું બરોબર. એ બધા આલ્યો તો હું એ પછી રણજીતભાઈ તો રણજીતભાઈ ની હેડો હટજો હડો. આ તો ખબર છે આ તો અલખાભાઈ મને વાત કરી નહીં. વાત તો કરવી પડે. એટલે રણજીતભાઈ
ચમ લમડ્યા કીધા છો હાળું હું કહું છું કેમ તાણ હું છું વાત હાળું જબર થઈ ગઈ કેવું છું હું તો હાળું બૈરાન ધોકો મેલ્યો ને હા મરી ગયું એવું છે તો તાણ આપણા ચમચિયાનું છે તો બધું. ભાઈ મારે મારી ગયું યાર મારે હાલું એવું છું તાર ભૂત હાળો મૂંઝવણમાં પડ્યો મુકિત મારે એકલા ને ના, ના, આપણા બધાને એવું જ થયું છે. મારે એવું છું આ સવારે એવું થઈ ગયું અલખાભાઈ મને આલ્યો ખરો અરે પણ તમે અલખાભાઈને આમાં- મને વાત ના કરી મેં મન ના કીધું ને પણ અલખાભાઈને મને વાત ના કરી પછી હું તમને શું કહું હું તો પછી જેઠાભાઈ ના લઈ અને કે બાકી આવું જ તે નહીં. જેઠાભાઈ ને મહિના હ્યું અને આ હું વળી વિકાભાઈ ને જો વિકાભાઈ ને શકરાભાઈ ને ના ભૂપતભાઈ ને ઈવન કીધું કે તમારી આયા અમે યુવાને વળી કોઈ બેળ આવતો કે પણ આ મેં કીધું આ તો બધા જ રોશન વાળી તો અલખાભાઈ પાના જ તમે ઉભા થજો પેલા મોટા ભાઈ પાહન જે વનસમ કર્યું છે અલખાભાઈને કેમ કર્યું? આ તો હું જોઉં કે આ તો બધું રોશન વાળી ગયો પણ આ તો આ આપણે તો- એકબીજાને તો કીધું જ આના નહોતું. હાણો ભણ્યો છે એવો કહેવાય હું મતભાઈ, ઓરજો જવાનો હું complete થઈ ગયો. અલખાભાઈ હા ભૂપતભાઈ કેમ હું છું તઈ જે બેઠા હતા છે અલ્યા બની ગયું છે ના કહેવાનું કીધું થઈ ગયું છે અમાર ભાભી થયું ગયો અલ્યા એ તો તમને બી વાત ના કરીને આ તો બધું આવું જ થયું બોલો પણ મારે એવું છું તાર વાત ના કરીએ કે પણ હું યાર કોમ કરી બેઠો પછી તમને હાલવા આવ્યો કીધું હું મોટો છું કે કોઈ વાત કરવી નહીં કીધું આ યોને શું થાય છે પણ આ તો બધા રોશન વાળી છે મારે એવું કર્યું છે મારી જઈ એ ઊંચ્યું છે. તારે હું યાર આમાં હું કરું ગોમ જ નીકળ્યો જ નહીં શું કરું એ ભણ્યો તો છેતરી ગયો ભણ્યા રહા તાર કરી છે ભૂપતભાઈ હા ભોણિયાની હેડો અને ઓવે. ભોણિયાને બોધો ને હાણ મારો લેવો એમ કરો કે વાનો પેલો વાળો કરો. બરોબર અરે શકરાભાઈ હા, તમારે જેમ છો હા, મારે એવું થયું. હા હા, મારે એવું થયું. હું તો ગોમમાં નીકળ્યો જ નહીં તમે તારા બધાને મહિના ખાયો હું તો કોઈને કીધું જ નહીં. આ જેઠાભાઈને ના કીધું. જો તમે હટજો. ભૂપતભાઈ હા આ તાર ભાભી સારો એ ભાભી પૈડા દે હાલ પેલા ભણિયાનું કરો આ તાર ભાભી સારો એ. ના ના ભણિયાનું કરો પેલું તો એ આ તો મેં જેમ કીધું એમ કીધું. આ ભણ્યા તો દાંત વાળી બધું ભોણિયાને ઘેર હેડ જો તે ઓવા હેડો પેલો ધોકો જોજો ભાઈ ભોણિયો ભણીએ તો એક તો એક પણ હાથો ને મહિના કી બોલો આ રે ઉજાડ આ રહે હું ઉજલા પાડો ને. કોઠડી બધો દાંત વાળ્યું લેવો જ જાદુગરનો ધોકો લેવો છે હાથ પર વાળો બોલો હા ભાઈ ભૂપતભાઈ પેલો આપણા કૂવો છે સાવા. આ રે પેલ બાજુ ભણ્યો ભણ્યો કરે સાપ અમે તો થાકી ગયા પણ મારા વડે અને ઉઠાવો લો દાંત વાળી છે ઉઠાવો ના ઉપાડવાનો છે લો સીધો મોય. ઉઠાવો અને હટ અને ઓમ ઓમ ઓવા મૂકો દેના ગોદા. ગોદા મૂકો ને ત્યાં. ફાટી ફાટી ના જાય ઓમાં બહાર ના નીકળો તો મારો આવો મોઢે છૂટી ગયો રે. અરે છૂટી ગયો રે છૂટી ગયો છે છૂટી ગયો રે અરે પેંડા જે જમલો હા લાગો છૂટી એ જા. જેઠાભાઈ હા તું આમ પેણા આ તો રોડવો તો પગ બોતો છે કૂવાના કોઠા લેજો હો એ આટલા મેલો આટલા મેલ જો અરે એ મારા બીડી પીવી છે થોડો અરે પોણી પીવું છે મારે પોણી પીવું છે અરે અલે પાછા આઈન કરીએ ભાઈ પેલ બાદ આપણે થોડું વિચાર કરીએ હોવા ખતર મો એ પા પોણી પોણી પીતા હું મો માર નહીં પેણું મારા મામા જોરાઈ છે પેણ આવશે
મારે નહીં પેડું મારા મામા જોરાઈ છે પહેણાવું છું. પૂછ્યું અલ્યા ભાઈ સોળજે મારા નહીં પેડું મારા મામા જોરાઈ છે પહેણાવું છું. બોજીને લઈ જઈને પહેણાવું છું. તે તમારના પેણો હું પહેરજો. અરે છોડી નાખજે છોડી નાખજે જે છૂટો કર લો સુઈના ખેડો તમને. તું તારું મોમાં બેસી જજે હા બેસી મારા પહેરવું નહીં મારા મામા જોરાઈ છે પહેણાવું છું. બોજીને લઈ જઈ હું હવે જાઉં. ઓવે તારે કહેવાનું પાછું કે મારે નહીં પહેરવું મારે જોડે છે મારા મામા પહેણાવું છું. હુઈ જા. ભાઈ હા ભૂપતભાઈ લેજો ફટાફટ એને પટાઈ દઈએ બરોબર ઓ પારદ મેલો છે ભારત મેલવાનો છે લેજો તમે આપણે તો આયા હાથ ભયવાનો આખું રણ વાળી દીધું છે તાણે હેડો ફટાફટ વાત નહીં કરી પાછી ઓહો વાત કરવાની નહીં પાછી હું કહું છું હજુ હેડો પકડો નહીં પહેરું બસ જોડે પહેરાવું. એને જ જેવો છે હેડો પકડજો હો પકડો ભાઈ પકડો અરે વજન છે કે હું કરી તો હા ના પકડો ના પકડજો અખુભાઈ પકડજો પોણીઓ ખાઈ ના જાય કરી દેવો છે. જો બોડો ભૂપતભાઈ હા બોલો જો બોડો જો આમ નીકળી જાઓ આપણે. આપણું દુઃખ જો બરોબર હેલો હવે બધોન પેલું બધો પડે આપણું દુઃખ જો હેલો હાવ હા પોણિયાન તો આપણે મોં નાખીને આમ તો બધું હાથાળું શાંતિ થઈ ગઈ બરોબર જિંદગીનું દુઃખ જતું રહ્યું દુઃખ કાઢીને જો પણ આપણે તો વળી પણ આઈ ને એમ હા માતા ધોકો વાહનો મને આખો તો ધોકો રહી ગયો મારા પાસે એવું હતું એમ હા આ ધોકાને હાથ નાખી દેવાનો. પણ આપણું હાથ અંદર રોશન વાળ્યું કે હું તે દાડાનો કહેતો તાણે? હતો કે ભણિયાનો શોખ નહીં કરો તઈ. પણ શું કરીએ આ ભોળીઓ ભણિયો કરીને તો રણવાળી હા. જીતું. ગયું દુઃખ હાવ મોળો માં કાઢી બરોબર આ એનો આલેલો ધોકો રહી ગયો ધોકો માતા કુવામાં વાહનો નાખવો નાખી દો તો પાર મળો તાણે હું કઉ છું હા તાણે અલ્યા અરે ભોણો તો બસ રે અલે શા મોહન સાહેબ ભાઈ? આ તો અખુભાઈ અખુભાઈ હા હા આપણો તો અરે ભણા તું તો ખબર કે પહેરવા ગયો તો ને ઓન તો કોમ નાખે તો છે બોજી નાખે તો હા આ છે વખત આયા તાને એ ભણા હા હાલો કતો પાછું ઠોકજુ રે હું થા અલ્યા અરે જેઠા મામા હા, હું વાત કરું શેવી? તારે કુવામાં નાહ્યો છે સારું કર્યું અરે એક ઈ તો કોઈ ડોહાનો માલ પડેલો હતો ને હવે કૂવામાં? કુવામાં જ સારું કર્યું જોતો તે તો લાયો તા ઢોરને ટોખરતો કે આ બાદ જોજો લેખ સારું કર્યું તારે જો કે અને તોની આજ જોવું તો આલુ જો ક્યાં? વાપરવા ના 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 ભાઈ ક્યાં નહીં લેવા ભાઈ. બોનાનું ઠેકાણું નહીં ભાઈ. અખુભાઈ હા ભૂપતભાઈ આ તો મોહી માલ ચલો લાવે છે હે મોમા એ આ તો માલ હોલ આવ્યો ભણા આ ધોકાની આ મને માલની તો વાત કરે જ નહીં અને બીજા મોમાને સમજાય તું અરે સારું કરી નાખ્યો અને જે હું તો કહું છું જે કોમ કેજો પાછા હું કીધું ના ના ભાઈ નહીં કરવું અમારે એવું. પણ અમારા હાથોને દુપાજ થઈ કે શું છું મામા એ તાર મોગલી નથી રહી જેને વારો લીધો જઈ હજીવન તો ના થયું ને તો પણ તે એટલી ભારીજી કે મારે તું તો હજી એ તો ભાળી જ જી ભાઈ જી પણ અમે તો વારા લઈ લઈને કર્યું કોમ ના કરતો હમત હતો છે આ તો બધું તું તો કુળ કરી ગયો છે ને નહીં કોણ મામા તારે? આ જો કે તારા મોમાં હાથ રંડોના હા તારે દોના તાણે પણ એકબીજાને પૂછવું તો તું કે પેલું મી કર્યું હા પછી ભૂપતભાઈ ના આલ્યું હા. પણ મી કીધું ને એક બધાનો પાર આવી ઓવે ગયો બોલો હું વાત કરું હું તો આ જોતું એટલું લાવ્યો ને આટલા લેતા તો હાલ નતો એ જે કોમ ના આવ્યો છે ને એમાં જ એક એક પડજો કે એક ક્યાં કા સીધો આમ કઈ જાય આમ કઈ ક્યાં કઈ સીધો જ એક દિન પડી જજો રૂપિયા જ પડ્યા છે કોઈ બીજું ખરું અરે જે જોવે હા. એક લઈને આવીને બીજું પડશે એમ ચાલશે પડી જ જવાનું ઓ હા નો હા પેલો અસ્કર બાર આવે તો સમય પડી જ જવાનું. અમારે એવું નહીં કરું જો હારે વાપરજો એ. ભૂપતભાઈ હા આપડે જવું છે કુવો પાછું જવું છે લે રહ્યો જવાનું જ છે આપણે એ જો જેઠા મામા શું કીધું
હેડો. અરે માલ તો લાવ્યો જ છે હેડજો. હેડો. લડો આપણે કુંવર. હેડજો. ઓમ બોલે ને ઓમ પડે ઓમ પાછો આગળ સીધું મારી જ જવાનું એક તો પૂછો એમ કઈ ઊંધો તો માલ લઈને આવે માલ લઈને જાય બીજાને બોલાવે એટલે પેલો બોલાવતો લગે એમ કે સજે ઉસું ન કરે તો આવો હા એમ કહી તાણે રણજીતભાઈ કાઢીએ એક હાથમાં ઉપાડીને કાઢો બધું હા હેડો અને બધા ગાજી હેડો એમ કરીએ આ બોણા કીધું કરીએ આપણે હેડજો ઉતા કે હેડજો હેડો મમા તમારો ખળીઓ તો હાથોનો કઈ નાખો છે હું કહું છું એક પડાને એક કીધું છે કે એક પડી જજો હાથ જહ શું કીધું છે હા ગાચી જોવાનો પાર મેળો છે હાથોનો ભૂપતભાઈ હા હું પહેલા જ જઉં છું ના, ના, હું જાઉં. હું જઉં છું હું પહેલો જ જઉં છું ના ના હું જઈને આવું છું ના 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 એ ઉભા રહો ભાઈ આખો પેલો હા ભોગ મની કરો કે બધા બધા ગાડી યાર હાથમાં આવ્યું ખરું હું કેમ કરો બરોબર એ ભૂપતભાઈ માર તો લુગડા ને કાઢો પેલા લુગડે પડવું છે હું કેમ કરો એકા શેર પડો મને પેલો એકા છે હા બધું બધું પેલો લઈ લે હાથ જે પેલો પડે પણ એ તો બોલા છે તો હું નહીં કરીએ કે પેલો હું પડું હું પડું આ જેઠાભાઈ હા ખા કે એને વધારે લાય છે એને બધું લઈ લેવું અમાર કુવાના કોઠા ઉપર સવા દેજો હું કુવાના કોઠા પર હું કુવાના કોઠા સૌ મને કરવા જઈએ. ભૂપતભાઈ આ દેખાય નહીં આ હમું હા પણ આ તો જેટલું મોટું છે તે સગા હા એ કેટલો વજન છે જોજો હા નહીં ઓછું થાય માલ તો છે હાલો એ જેઠાભાઈ જા જા તા જો આ ભણ્યા મારવા આયા હતા હાથો તો ખોવા કાઢી નાખ્યો કે સીધા રોડવી ગાલ્યા ને સીધા કુવામાં નાખી દીધા નકર ઉપાડ્યો તો પણ આ તો પ્લાન બનાવવો પડે મોમોનો ખોવા કાઢી નાખ્યો એક ફરક કાઢ્યા હાહાકાર કર્યો છે મિત્રો આ વિડીયો મનોરંજન માટે હેતુથી બનાવ્યો છે અને આવો ઓમાં મોમા કરતા ભોણિયો તો સળિયાતો જ હોય બરોબર એટલે કોઈ ભોણિયાનો કોઈ વિશ્વાસ રાખવો જ નહીં બરોબર અને આ તો એક અમે વિડીયો બનાવ્યો છે એક સમજવા માટે જય માતાજી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.